Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું જન્માષ્ટમી સ્પેશિયલ ગોળ ચૂરમાના લાડુની રેસીપી શેર કરવાની છું. આ લાડુ ખાસ કરીને બધા જ તહેવારોમાં બનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, સાતમ આઠમ, દસમા વ્રત વગેરે. આ રીતથી તમારા ચૂરમાના લાડુ એકદમ પરફેક્ટ માપ સાથે સ્વાદિષ્ટ બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું ચૂરમાના લાડુ બનાવવાની છું. તો એના માટે મેં આ એક બાઉલ ભરીને ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે અને આ પોણી વાટકી જેટલી મેં આ સૂજી લઈ લીધી છે, એટલે કે રવો લઈ લીધો છે. અને તમારી પાસે અગર કરકરો લોટ હોય ઘઉંનો તો તમે એનાથી પણ બનાવી શકો. તો પછી આ સૂજી લેવાની જરૂર નથી. તો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે મૂઠિયાની તૈયારી કરીશું. કરકરો લોટ નથી લીધો એટલા માટે થઈને આ સૂજી અંદર નાખી છે, ઝીણા લોટની અંદર. અમુક મીઠી વસ્તુ એવી આવે છે કે એની અંદર થોડુંક સોલ્ટ નાખીએ ને તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો થોડુંક આપણે આ 1 પિંચ જેટલું આપણે અંદર નમક નાખીશું, એટલે કે મીઠું નાખીશું. હવે આપણે એનો અંદર ઘી નાખીશું 2 થી 3 ચમચી મોણ માટે. આ 3 ચમચી જેટલું આપણે અંદર ઘી નાખી દીધું. હવે આપણે મિક્સ કરી લઈશું. તો તૈયાર થઈ ગયો છે લોટ. હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરતા જશું અને એનો એકદમ કડક ડો તૈયાર કરી લઈશું. એક સામટું પાણી નથી નાખવાનું, થોડું પાણી આપણે નાખીશું. તો હવે મૂઠિયાનો લોટ રેડી થઈ ગયો છે. આ ટાઈપનો લોટ એકદમ કડક બાંધવાનો છે. આ રીતે આપણે મૂઠિયા બધા વાળી લઈશું. તમારે મૂઠિયા ન વાળવા હોય તો તમે આ રીતે બી તમે કરી શકો. તો હવે આપણા બધા મૂઠિયા રેડી થઈ ગયા છે આ ટાઈપના. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. તો હવે કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બધા મૂઠિયાને ફ્રાય કરી લઈએ. અને તેલ બરાબર ગરમ કરીને પછી એને મીડિયમ ફ્લેમ પર કરી દેવાનું. અને આને ધીમા તાપે જ આપણે ફ્રાય કરવાના છે, નહીં તો પછી ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. હવે મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય થવા દઈશું. હવે આપણે બીજી સાઈડે એને પલટાવી દઈશું, એટલે બીજી સાઈડે પણ બરાબર ચડી જાય. હવે બીજી સાઈડે પણ એને શેકાવા દઈશું ધીમા તાપે. તો હવે આપણા મૂઠિયા ફ્રાય થઈ ગયા છે ધીમા તાપે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ. તો આ રીતે બધા મૂઠિયાને આપણે ફ્રાય કરી લઈશું. તો હવે બધા મૂઠિયા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ડીશમાં કાઢી લઈએ. હવે આપણે આ બધા મૂઠિયાને ઠંડા થવા દઈશું. અને ઠંડા થઈ ગયા પછી આપણે એને આખા ભાગો ભૂકો કરીને પછી મિક્સીમાં ક્રશ કરીશું. હમણાં એને ઠંડા પડવા દઈશું. તો હવે આપણા મૂઠિયા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને આવી રીતે તોડી લઈશું. તો હવે બધા મૂઠિયાને હાથ વડે તોડી લીધા છે. તો હવે આપણે એને મિક્સીની અંદર ગ્રાઇન્ડ કરી લઈએ. થોડા લઈને પીસી નાખીશું આપણે એને.
તો આ રીતે આપણે બધા મુઠિયાને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું, આ ટાઈપનું. ચાણા વડે આપણે એને ચાળવાની જરૂર પણ નથી, બધું એક સરખું પીસાઈ ગયું છે આ રીતનું. એવી જ રીતે આપણે બધા મુઠિયાને પીસી લેશું. તો આપણું બધા મુઠિયાનું જે આખા ભાગા મેં તોડીને રાખ્યા હતા એ બધું આપણે મિક્સીમાં પીસી લીધું છે. તો હવે આપણે લાડુ બનાવવા માટે ગોળ અને ઘીને ઓગાળીને એનો પાયો તૈયાર કરીશું. તો હવે ગેસ ઉપર મેં આ પેન મૂકી દીધું છે. તો હવે એની અંદર આપણે પહેલાં ઘી નાખીશું. અડધું પવાલું જેટલું ઘી અંદર નાખી દીધું છે મેં. પછી ઘી અગર આપણને ઘટશે તો ઉપરથી પણ આપણે નાખી શકીએ. હવે આ ગોળ લઈ લીધો છે, આ કોલ્હાપુરી ગોળ છે. તમારે જે ગોળ ઉપયોગમાં લેવો હોય એ તમે લઈ શકો. આવી રીતે એને ઝીણો ઝીણો કાપી લેવાનું થોડું ચપ્પુ વડે. હવે આપણે ગોળને ઘીની અંદર ગરમ થવા દઈશું અને ગોળ પીગળે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. આ કોલ્હાપુરી ગોળ લેવાનો એનું કારણ એ જ છે કે આપણા લાડુ જે આપણે વાળીશું ત્યારે એ લાડુનો કલર એકદમ ડાર્ક નહીં આવે, એટલા માટે આ ગોળ લીધો છે. તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો તમે. તો ગોળ આપણો તૈયાર થાય એટલી વારમાં આપણે એની અંદર આ ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું. તો આ કાજુ અને બદામની કતરણ છે એ પણ આપણે અંદર નાખી દઈશું. આ પિસ્તાની કતરણ છે એ પણ નાખી દઈશું. અને આ દ્રાક્ષ લીધી છે, સૂકી દ્રાક્ષ. અને આ 2 થી 3 એલચી લીધી છે. અને આ જાયફળનો ટુકડો છે, એને આપણે થોડોક વધારે નથી નાખવાનો, બસ એક આટલો થોડોક ટુકડો આવે ને એટલું જ નાખવાનું છે ટેસ્ટ માટે. બસ આટલું જ નાખવાનું છે અંદર, 2 થી 3 ચપટી જેટલું. હવે આપણે મિક્સ કરી લઈશું. તો હવે ગોળનો પાયો થઈ ગયો છે તૈયાર. તો હવે આપણે એના આ ચૂરમું જે બનાવ્યું છે ને એની અંદર આપણે નાખી દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આ ઘી અને ગોળને જે ગરમ કર્યું ને એને આપણે આ ચૂરમાની અંદર નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું બધું. આ રીતે આપણે બધું મિશ્રણને મિક્સ કરી લઈશું એક સરખું. પછી આપણે એના લાડુ વાળીશું. હવે આપણે એના લાડુ વાળી લઈશું. તમારે જેવા શેપમાં વાળવા હોય, નાના મોટા એવા શેપમાં તમે વાળી શકો. ઘી અને ગોળ પણ એકદમ પરફેક્ટ માપ સાથે જ અંદર નખાયું છે. આ રીતે આપણે એનું લાડુ વાળી લઈશું. તો એક લાડુ આપણો તૈયાર થઈ ગયો છે. તો એવી રીતે આપણે બધા લાડુ વાળી લઈશું. તો હવે આપણા બધા લાડુ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની ઉપર આ ખસખસ નાખી દઈશું. હવે આપણે આવી રીતે બદામને લગાવી દઈશું લાડુની ઉપર. આ રીતે આપણે બદામ વડે એનું ડેકોરેટ કરી લઈશું. તો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ. તમે એને સાતમ આઠમમાં પણ બનાવી શકો અથવા તો કોઈ પણ તહેવારમાં બનાવી શકો. અને હમણાં દશામાના વ્રત ચાલી રહ્યા છે તો એમાં પણ આપણે એને પ્રસાદી તરીકે પણ બનાવી શકીએ. હવે આપણે એને તોડીને જોઈ લઈએ. એકદમ પરફેક્ટ બન્યો છે. તમને આ રેસીપી ગમી હોય તો તમે જરૂરથી બનાવજો.
Audio Jungle.